મન હચમચી જાય છે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ને એ પણ જ્યારે આપણા સલામત કહેવાતા ગુજરાતમાં હોય. ગઈકાલે અમદાવાદમાં એક પીજીમાં રહેતી દીકરી, જે કોઈ અવાવરું જગ્યાએ નહોતી, કોઈ રાતના અંધકારમાં નહોતી, ક્યાંય એકલી નહોતી, કે ક્યાંય કોઈ ખોટા સંગતમાં નહોતી, કે કોઈ ખોટી હાલતમાં નહોતી. એ તો પોતાની સુરક્ષિત પ્લેસ પર, જે જગ્યાએ રહે છે, કદાચ એના માતા પિતાએ કે પરિવારે બધું જ જોઈને એને ત્યાં ભણવા માટે મૂકી હશે અને એનું રહેવાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હશે. એ જગ્યાએ પોતે જ્યારે પોતાના જ એ કમ્પાઉન્ડના સોસાયટીના ટેરેસ પર ચાલવા જાય છે, ત્યારે એ જ સોસાયટીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો એ વ્યક્તિ દીકરીને દુષ્કર્મનો ભોગ બનાવે છે અને મોઢામાં વાયરથી બાંધીને કલાક સુધી એની સાથે દુષ્કર્મ આચરે છે. જો કે એ વ્યક્તિ પકડાઈ ગયો છે. અને એવી જ બીજી ઘટના બની ગાંધીનગરમાં, જ્યાં એ દીકરી સાથે દુષ્કર્મ કરનાર તેને 3 હોસ્પિટલોમાં લઈને ફરે છે અને આખરે એ દીકરી મૃત્યુ પામે છે અને ભાગી જાય છે. તો આ સલામત ગણાતા શહેરોની આ હાલત હોય ત્યારે વિચારવું પડે કે આપણી દીકરી ક્યાં સલામત છે. અને એ પણ અત્યારે જ્યારે આપણે આઝાદીની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે, રક્ષાબંધનની તૈયારીઓ કરી રહ્યા છે, માના નવરાત્રના ગરબાની અત્યારથી તૈયારીઓ થઈ રહી છે, જ્યાં આપણને આ માની આરાધનાની પરંપરા આપી છે, સંસ્કારો આપ્યા, રક્ષાબંધનના ભાઈ બહેનના તહેવારોની ઉજવણીની આપણી સંસ્કૃતિ છે, જ્યાં આઝાદીની, સ્ત્રીની સ્વતંત્રતાની વાતો થાય છે, ત્યાં આપણી દીકરી ક્યાં આઝાદ થઈને શ્વાસ ભરી શકે છે? વિચારો તો ખરા. મને લાગે છે રક્ષાબંધને હવે દરેક બેને પોતાના ભાઈ પાસે રાખડીની રસમ નિભાવીને વચન માંગવાના છે, પણ આ વચન થોડા બદલવા પડશે. વચન માંગવું પડશે. દરેક ભાઈને કહેવું પડશે કે તું રક્ષા કરજે બેનની, માત્ર તારી નહીં, તારી આસપાસની દરેક બેનની તું રક્ષા કરજે. દરેક બેનની એ જ ખરી રક્ષાબંધનની ગિફ્ટ હશે કે તારી આસપાસ કોઈ પણ બેન અસુરક્ષિત ન અનુભવે, તારી હાજરી એને અસુરક્ષિતતાનો અનુભવ ન કરાવે. એ જ ખરેખર ભાઈ તરીકેની તારી ભેટ હશે. બાકી તારી બેનની રક્ષા તો તું વચન આપે કે ન આપે કરવાનો છે, પણ દરેક બેનની રક્ષા કરજે. તારી આસપાસની દરેક બેન સાથે તું સન્માનભર્યો વ્યવહાર કરજે. આવું વચન દરેક બેને માંગવું પડશે. માની આરાધના ત્યારે જ કરીએ જ્યારે આ માના જીવંત સ્વરૂપ આપણી દીકરીઓને આપણે સુરક્ષિત વાતાવરણ આપી શકીએ. ક્યાં છે આપણા સમાજમાં આજે દીકરી સુરક્ષિત? પછી તે દીકરી ગમે તે ઉંમરની હોય, ગમે તે વ્યવસાયમાં હોય કે ગમે તે જગ્યાએ હોય, રસ્તા પર, ઘરમાં, બહાર, પીજીમાં, સ્કૂલમાં, કોલેજમાં, કઈ જગ્યા એવી છે કે જ્યાં દીકરી આવી કોઈ ઘટનાનો ભોગ નથી બનતી? અને છતાં આપણી સંવેદના સળવળતી નથી. પણ જો એકાદ બે દીકરા સાથે કોઈ અઘટિત ઘટના ઘટી ગઈ, 2-4 દીકરાઓને ભોગ બનવું પડ્યું, ત્યાં આખો સમાજ સળવળી ઉઠે છે. પણ દીકરી, રોજ તમે જુઓ તો છાપાઓમાં કે સમાચારોમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ દીકરી આવા અનેક અત્યાચારોનો ભોગ બને છે. અને છતાં 4 દિવસની ચીસો પછી એ દીકરી પણ ભૂલાઈ જાય છે અને કિસ્સો પણ ભૂલાઈ જાય છે. એ માત્ર એક નંબર બનીને રહી જાય છે. ક્યાં સુધી આમ દીકરીઓની દુર્દશા થતી રહેશે? જે સમાજ સ્ત્રીને એક સુરક્ષિત વાતાવરણનું સુનિશ્ચિતતા નથી આપી શકતો ને, એ સમાજની ઉન્નતિ ખતરામાં છે. તો મહેરબાની કરી દરેક દીકરીને સુરક્ષિત વાતાવરણ મળે એવી સુનિશ્ચિત કરવું એ સમાજની જવાબદારી છે. કારણ કે દીકરી પણ આ સમાજનો હિસ્સો છે. તો મહેરબાની કરી એની સુનિશ્ચિતતા સાથે, સલામતી સાથે ખતરો ઊભો થાય એવું ના કરો. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જવાબદારી પહેલા એ જવાબદારી માટેની વ્યક્તિનું યોગ્યતા તપાસવી ખૂબ જરૂરી છે અને એની માનસિકતાનું મૂલ્યાંકન થાય એવી કસોટીઓ કરવી ખૂબ જરૂરી છે, જેથી આપણી દીકરીઓ સલામત શ્વાસ ભરી શકે. આપણા બાળકો કે આપણી દીકરીઓ જે સુરક્ષાના આધારે આખી સોસાયટી ચાલતી હોય, જેના આધારે તમે બેફિકર થઈને તમારા ઘરમાં રહેતા હોય અને રક્ષક જ ભક્ષક બની જાય, ત્યારે કોનો વિશ્વાસ કરો? શું આ જગ્યા પર એ જવાબદારી સોંપનાર જે તે કંપનીએ આવી વ્યક્તિઓની તપાસ ન કરવી પડે કે જે જવાબદારી એને સોંપવામાં આવે છે ને એ લાયક છે, યોગ્ય છે, એની માનસિકતા શું છે, એનો ઉછેર શું છે, આ તપાસ ન કરવી પડે? જે સોસાયટી એને હાયર કરે છે એને પણ આ તપાસ ન કરવી પડે? આજે માત્ર બાળક 10-12 પૂરું કરે પછી એના કરિયર માટે કે એના આગળ ભણવા માટે વિચાર કરતા હોય ત્યારે પણ એવું કહેવામાં આવે છે કે બાળકનો એક સાયકોમેટ્રિક ટેસ્ટ કરવો, જેથી એના અંદરની માનસિકતાને, એના ઇન્ટરેસ્ટને, એની રુચિને આ બધું જાણી શકાય અને એને અનુરૂપ એનું કરિયર પસંદ કરી શકાય. તો જેના ભરોસે આખી સોસાયટીની સુરક્ષાની જવાબદારી હોય ત્યારે એવા માણસની માનસિકતા તપાસવી ખરેખર જરૂરી નથી. જ્યાં કોઈની સુરક્ષાનો સવાલ હોય, ક્યાંક
કોઈ હેલ્થને ખતરો હોય, કોઈ પેઢીના ભવિષ્યને ખતરો હોય, એવી જવાબદાર જગ્યાઓએ કોઈ પણ વ્યક્તિને મૂકતા પહેલા એની માનસિકતાનું મૂલ્યાંકન કરવું શું જરૂરી નથી? એવું નથી લાગતું કે હવે આવી કસોટીઓ પણ થવી જોઈએ, જેથી એમની માનસિકતાને માપી શકાય અને પછી જ એની લાયકાત મુજબની વરણી કરી શકાય, તો કદાચ નુકસાનથી બચી શકાય. તમે શું કહો છો?